હવે આપણે હરદેવભાઈને સાંભળીએ. હરદેવભાઈ આપણી વચ્ચે છે અને ખૂબ એમને સાંભળવાના છે. હરદેવભાઈ, આપને સાંભળીએ માના જયકાર સાથે. કરગરી કેવા આવ્યો, કરગરી કેવા આવ્યો, રવરાઈ ચરણે રાખજો. રજડતો હું રાનમાં, તમે આયુષામાં આવજો. ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી. ઊંકલે નહીં આટ્યું મન મારું થાક્યું મથી. આ બાળ રગતો બાઈ તુને માત મુખ મલકાવજે. અને ધરપત હૃદયે કેમ ધરું, કારણ કે આડો સ્વાર્થ આવ્યો. આ ભવસાગરે હું ભૂલો પડ્યો ને વાણ મારું ઊંધું વળ્યું. ક્યાં નીકળે એ હવે નેઠો નથી, પણ ત્રાપો અમારો તારજો. અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા અને સતને સડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા. એ અંધેરમાં અથડાવું છું આવીને અંજવાડા આપજો. અને નોંધી નજર ક્યાં નાખવી, આ થડકાટ હૈયા થર થઈરા. આ ધર્મના નામે ધતિંગો અને વીટવાને વાળા કર્યા. એમાં એકલો મૂંઝાવું છું, તમે માત હાચું માનજો. અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું, ક્યાં જાવું હું જનેતા. આ રોઈને બધું મનમાં રાખવું, કારણ કે માતા વિના કોણ છે મારું. યાદ રાવત રાખજે, તું યાદ રાવત રાખજે. માં ભગવતી માં જોગમાઈને યાદ કરી અને માના સાનિધ્યમાં માના ખોળાની અંદર હું આજ બેઠો છું. અને આમ ગણો એટલે અમારે મેહુલભાઈ, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને ડોલીબેન, આ બંને દ્વારા આ એક સરસ નાની ઇવેન્ટો અહીંયા આ રાજકોટ વાસીઓને અને આ બધાને જ્યારે સરસ રીતે મળતી રહે છે, ત્યારે વિશેષ કોઈ વાત ન કરતા અમારે મુદ્દા ઉપર તરત આવવું છે. અને જેમ એમણે મેહુલભાઈ વાત કરી કે બધાય હર્ષલભાઈનો અરવાણીભાઈ હર્ષલભાઈનો ડોલીબેનને કર્ક રાશિમાં આવ્યા, મારોય પણ મને એનાથી વિશેષ ની વ્યાખ્યા દેવામાં એટલા માટે આનંદ છે કે જે અહીંયા સન્માન કરવામાં આવ્યું અને જે 10 રૂપિયામાં માત્ર જેને ટિફિન પહોંચાડે છે ને એ હરિહરનો છે ને, એનો મને વધારે આનંદ છે. એટલે એ 10 રૂપિયામાં માત્ર એ ટિફિનની સેવા, એક ટુકડો અને રોટલાની જે સેવા થઈ છે એનો મને વધારે આનંદ છે. અને બીજી વાત એ કે હજી આ ધરતી ઉપર મને 1-2 ફરમાઈશો છે, એટલે મારે તુરંત લઈ અને મારે આગળ વધવું છે. એટલે વિશેષ કોઈ વાત ન કરતા માનું સાનિધ્ય છે, માના ખોળામાં આજ બેઠો બેઠો તમારી હારે વાતો શેર કરું છું. અને મને એવું લાગે છે કે કદાચ કોઈ માણા કાલ સવારે કોલર ઊંચા કરીને વાત કરે કે ભાઈ લડી લેવાના મૂળમાં છે, યો મૂંઝાવાનું થતું જ નથી. એટલે કોક એમ કે ભાઈ એમની વાહે કોકનો હાથ છે, બરાબર, એની વાહે કોકનો હાથ છે એવું નક્કી થઈ જાય. આજ હું તમને જો આનંદ કરાવું તો મારી પાછળ માનો હાથ છે અને માના ખોળામાં આજ બેહીને તમને આનંદ કરાવું છું. એટલે હરિહરનો હલ છે અને ત્યારે બધા હર અને કર્ક રાશિને લઈને આલી છે. ત્યારે મારે અહીંથી કેવું છે અડવાણીભાઈ, કારણ કે સાહેબ મને કહેવા દો કે આ ધરતીને હજી કાંઈ થતું ન હોય, આ ધરતી એમને ટકી થઈ ગયું હોય, એનું માત્ર ને માત્ર કારણ છે કે હજી આ ધરતી ઉપર બેહી અને હજી આવી રીતે સાહેબ માં ભગવતી માં જોગમાઈની કૃપાઓ અને એની આરાધનાઓ હજી આ ધરતી ઉપર થાય છે. એટલે બાકી સાહેબ 1-1 વર્ષના અંતરે આ ધરતી ઉપર કાંઈક હોય, કા હોનારત હોય, કા ભૂકંપ હોય, અને કા સુરતમાં પાણી આવ્યું એમ કા પાણી આવ્યું હોય, પણ છતાં ગુજરાતની ધરતીને કાંઈ થાય નહીં. એનું માત્ર કારણ એટલું કે હજી જોગમાયાઓની આરાધના, માની આરાધના આ ધરતી ઉપર ને આપણા પરિવારમાં ને આપણા ઘરમાં થાય છે. એના હિસાબે કાંઈ નથી થતું. બાકી સાહેબ આ 26 જાન્યુઆરી હમણાં આવશે, એટલે ફરી પાછું આપને યાદ કરાવું કે આ હિન્દુસ્તાનની ધરતી ઉપર 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો હતો, એ ભૂકંપ આવ્યો તો ક્યાંથી અને ભૂકંપ ગયો ક્યાં, અને આખા હિન્દુસ્તાનની ભૂકંપે યાત્રા કેવી કરી. બરાબર શબ્દો પર ધ્યાન દેજો તો કે કેન્દ્ર બિંદુ પ્રગટું કચ્છમાં, એ ધ્રાંગ લોગાઈને ધ્રુજાવ્યા, ભુજને લીધો ભરડો અને ખીણાઈ ખડાવી અંજારને આટો ફરી, અને સામખિયાળી નોરવા દીધી શાન કે ભાન, અને ઘેર કર્યો કારો, તાતો ચૂથી નાખ્યો ચકલાનો માળો, તાતો ચારે કોર બચાવો ની ચારે કોર થવા મીંડી કિકિયારી. પણ આમાં ક્યાંય નથી બચવાની બારી. ઈ વલભીપુર માંથી વસૂટો અને ગોહિલવાડમાં ગોંજાણો, અને પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મહેરથી ઈ બગદાણાથી બારો હાયલો, અને કાઠિયા બાળ બધું કમકમાવતો ઈ રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, અને ચોટીલા સોસરો ગયો, અને સાયલાને કરી શાન, ઈ લીમડીને મારતો ગયો લપાટ, ઈ ધોળકાન ધંધુકવાન ધ્રુજાવતો,
અને ભરૂચના ઉડાડા ભમરા, અરે જય કરી સુરતને શાન, વાપી નાખ્યું વલોવી, ત્યાંથી અમેરિકા જતા એને આળસ થઈ તે પાછો પર વૈરો પાકિસ્તાનમાં, એ કરાચીના ઉડાડા કાંગરા અને દીવા દાંડીને ડોલાવતો ને વળતો વળ્યો અને મારી ટીકરમાં આવીને કર્યું બુખર કે મારા ગામડે ગામડે ભણકારા ભણે, અને ઓલો ભીખો કે મારી ટીકરમાં આવીને આવું તે કેમ કર્યું કીર્તાર. આખા હિન્દુસ્તાનમાં અહીંયા હેમુગઢી હોલમાં અરિહંત ઇવેન્ટના માધ્યમથી આટો માર્યો મેહુલભાઈના માધ્યમથી, પણ આ જે હતું એ માઇક ચેક કરવા માટે હતું. સરસ મજાના સાઉન્ડ છે, એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે ભાઈને વધાવો. આમાં માઇકે ચેક થઈ ગયું, તમે લોકો ચેક થઈ ગયા. આમાં જેણે જેણે તાલી પાડી, જેણે જેણે દાંત કાઢ્યા અને જરા જરા આમ મોઢા હલાવ્યા, એ બધાય મારી હાર્યો હાર ગામડે ગામડે હાલ્યા. અમુક અમુક અમેરિકાથી હારે થયા, અમુક ભાવનગરથી હારે થયા, અમુક સુરતથી હારે થયા, અમુક અમુક પોતાનું ગામ ગોતતા હતા. મોટા હજી આપણું ગામ ન આવ્યું. આમાં બજેટ પ્રમાણે ગામ આવે. પણ હું એટલું કહું કે સાહેબ, ભૂકંપ કે હોનારત આ ધરતી ઉપર જેથી નહોતા આવ્યા ને ત્યારે મને કહેવા દો કે કદાચ કાલ સવારે કોઈ માણસ તમને આવીને એમ કહે ને કે આ બધું ખોટું છે, માની ભક્તિ ને આ બધું જે કાંઈ છે એ બધું ખોટું છે, આવું જો કોઈ તમને કહે તો સાહેબ હું તમને સાબિત કરી દઉં. કારણ કે ભૂકંપ આવ્યો ને ત્યારે સુરતમાં 12 માળની બિલ્ડિંગો હતી. 12મા માળે રહેતા હતા. એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી કે તમને કાંઈ નહીં, અહીંયા રહેવાનું મન થયું. 12મા માળે ઠેક આ ગમે ત્યારે ભૂકંપની આંચકી આવે, હજી બધા છોકરાને લઈને લિફ્ટમાં બેસી નીચે જાય તો આંચકી પૂરી. આના કરતા પહેલા માળે મકાન લેવાય. પહેલા માળે મકાન લીધું હોય ને તો જેવી ભૂકંપની આંચકી આવે એવા દરવાજા ખોલીને સીધા બહાર હૃદય પડીને ઊભું જ રહેવાનું. કેટલા આવ્યા ને કેટલા ગયા. હા, 12મા માળે ન લેવાય, એના કરતાં પહેલા માળે મકાન લેવાય. પણ સાહેબ એના સુરતની અંદર 2 વર્ષ પછી પાણી આવ્યું ને ત્યારે પહેલા માળે રહેતા હતા. એમ કહેતા હતા કે આના કરતાં 12મા માળે હોત તો સારું, પહેલા માળે મકાન લેવાય નહીં. આ ઘટનાઓ પછી સાબિત થઈ શકે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર આપણા વડીલોના, આપણા માવતર હજી ક્યાંક માની આરાધનાઓ કરે છે અને હજી ક્યાંક માની કૃપાનો વરસાદ વરસે છે. એના માટે થઈ અને આ ધરતીને કાંઈ નથી થતું. અને બીજી વાત એ કહી દઉં, કારણ કે સાહેબ સુરતમાં પાણી આવ્યું ને ડોણીભાઈ, સુરતમાં પાણી જમીનભાઈ આવ્યું ને ત્યારે બધા ટીવી રિપોર્ટરો પોગી ગયા. બધા બહેનોના ઇન્ટરવ્યુ લીધા. બોલો, બધા બહેનોને જઈને પૂછતા હતા હે બેન તમને શું તકલીફ? એ કે ભાઈ અહીંયા તરી સી, તું તરતો તરતો આવીશું, અહીંયા શું બીજી તકલીફ? એ કે ના બેન એમ કયો આ તકલીફ શું? એ કે ભાઈ અમારું કે મકાન તણાઈ ગયું, અમારો બાજરો ચોખા ને ઘઉં તણાઈ ગયું. એટલે ઓલા ટીવી રિપોર્ટર ઓળાએ આશ્વાસન આપ્યું. એ કે બેન મૂંઝાવાનું ન હોય, લેર કરી આનંદ કરી, આમ જો સરકાર સહાય કરશે. આગળ ગયા, બીજા બેનને પૂછ્યું બેન તમને શું તકલીફ? એ કે સેમ પ્રોબ્લેમ. વાહે કે છોકરાને બાંધો, એની વાહે દફતર બાંધ્યું, નિશાળ મૂકવા જાઓ, જો તું મૂકી આવતો હોય તો હું પાછી વળી જાઉં. એ કે એમ ને બેન તકલીફ હું ઈ ગયો. એ કે સાહેબ અમારું ચોખા ને બાજરો ને ઘઉં બધું તણાઈ ગયું. એ કે બેન મૂંઝાવાનું હોય, લેર કરી આનંદ કરી, આમ જો સરકાર સહાય કરશે. આગળ ગયા ને એક બેન રોતા હતા, એને પૂછ્યું બેન તમને શું તકલીફ? એ કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. આઈ બેન રોતા હતા, એને પૂછ્યું શું તકલીફ? કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. હવે એને તો ન કહેવાય સરકાર સહાય કરશે. હા, આવું કે તો ભેરું ન થાય. તોય ઓલાએ આશ્વાસન આપ્યું. બોલો, તોય કીધું કે બેન મૂંઝાવાનું ન હોય. આમ જોવો અમારે આખા ગામમાં રખડવાના, આખા સુરતમાં રખડવાના, ફોટો હોય તો લાવો, આખા સુરતમાં રખડવાના, જળસે દઈ જાવ. એ કે સાહેબ ફોટો પાણી તણાઈ ગયો. ફોટો હોય તો હવે હોય આખું ઘર ગોતવા ન નીકળી. તોય ઓલે આશ્વાસન આપ્યું કે બેન મૂંઝાવાનું હોય, લેર કરી આનંદ કર. હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો. તારા ઘરવાળા હતા કેવા એ ખાલી કે શબ્દ ચિત્ર કોમ્પ્યુટરમાં ફોટો બનાવી નાખી. સીઆઈડી વાળા નથી બનાવતા? મોઢું કેવું હતું, નાક કેવું હતું, માથું કેવું હતું, તરત ફોટો બની જાય. કે એમ? એ કે હા બોલો મેં તારા ઘરવાળા હતા કેવા? એ કે સાહેબ એમ તો અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ઋતિક રોશન જેવી બોડી હતી, સલમાન ખાન જેવી આંખું હતી. તે બાજુમાં બીજી બાજુ પણ એઠો હો માર્યો. એ કે તાર ઘરવાળો ક્યાં આવો હતો? તાર ઘરવાળો ડિસ્કો ટાલ્યો હતો. ઓલી કે હારો લઈ આવે તો કહેવાય તારા બાપનું શું જાય, ભલે લઈ આવે. એક તો થાતું નથી, થાય છે ગોધરા થાય છે. અને એમાંય તને વાંધો છે.
હા, હવે જો તમે આવડા મોબાઈલ આવી ગયા, એક તકલીફ પડી ગઈ. તમે જમવા બેઠા હોય, હુતા હોય, કાંઈક કામમાં હોય ને, તઈ જ ઓલા છોકરીઓના ફોન આવે કોલર ટ્યુન તરીકે. એક આ ફોન રોજ બધાને આવે. તરત આપણને કે એક કોલર ટ્યુન લેने के लिए एक दबाइए, एक गाना लेने के लिए 4 दबाइए. તમારે જો આવડા ગીત રાખવું હોય કોલર ટ્યુન તરીકે તો એકડો દબાવો, બગડો દબાવો, ચોકડો દબાવો, પાંચડો દબાવો. હજી 5 વર્ષ જવા દો. છોકરા છોકરીની હગાઈ કરવા નહીં જવું પડે. એ મોબાઈલમાં છોકરીઓ તમને કહે મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો 1 દબાઈએ. મારા મમ્મી સાથે વાત કરવા માંગતા હોય તો 2 દબાઈએ. મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો 3 દબાઈએ. તમારા લગ્ન થઈ ગયા હોય અને બીજા લગ્ન કરવા માંગતા હોય તો આગલી પત્નીનું ગળું દબાઈએ. હજી અહીંયા લગીના ફોન આવશે. બાકી અહીંયા જેટલા વડીલો 40 વર્ષ ઉપરના જેટલા બેઠા છે ને એ વિચાર કરો. આ બહેનોને બહુ તકલીફ પડી ગઈ હો. આ 50 વર્ષ ઉપરના 35 વર્ષ ઉપરના જેટલા બહેનો છે ને એ બધાને મોટામાં મોટી તકલીફ હોય ને તો એક તકલીફ છે. એક તકલીફ એ છે કે એ જેથી 22 વર્ષના હતા ને તો એને બીક હતી. કઈ બીક હતી? કે આપણને હાહુ કેવા મળશે. અરે તેથી હાહુનું રાજ હતું. તેથી બીક હતી હાહુ કેવા મળશે. હવે ઈ અત્યારે 50 વર્ષના થયા, હવે ઈ બીક છે વહુ કેવી મળશે. હા, એને જીવનમાં આનંદ જ નહીં આવે. તમે જોઈજો. હા, હવે એક હારે તાલી પાડો એટલે મને ખબર પડે કઈ વાંધો આવે એવું નથી. હા, તમે તાલી પાડવામાં થોડાક મોડા રહ્યો છો, ઈ મેં જોઈ લીધું એક. હા, અને બીજી વાત ઈ તમે જુઓ અહીંયા હર્ષભાઈ ને આવડા બધા ફિલ્મો બનાવે છે. અમારે ઓલા દરબાર સાહેબ ને આ બધા એના પ્રોડ્યુસર છે ભાઈ જમીનભાઈ. અને જમાવટ વાળું એક જમાનો આપણે હતો ને જેટલા છે એ આપણી તમે માનો 5-7 વર્ષના આપણે હતા તેથી ટીવી હતા જ નહીં. ખાલી બેકિંગ વાય ટીવી હતા અને રામાયણ સિરિયલ એક જ આવતી. એક હમણાં અમે ગામડામાં બેનને પૂછ્યું, મેં કીધું બેન આ ફેરે તમે રામાયણનો હપ્તો કેમ ન જોયો? મને કે હાણસી નો જોડી. મેં કીધું મરે એટલે હાણસી ને રામાયણના હપ્તાનું? મને કે ભાઈ હાણસી ચેનલું બદલી છે. ધડિંગ ઓલો રિમોટ તો હોય નહીં, એમના ઓલી હાણસ્યું નાખીને કહેવાય કે એવડા ફેરવતા આપણે તો એ કહેવાય કે ચેનલું ફરતી. આવા આપણા ભાગમાં ટીવી હતા. હા, ને રામાયણ સિરિયલ એક જ આવતી. કાલ સવારે તમે રામાયણ સિરિયલ નિરખીને જોઈજો. અને બીજું કે સિરિયલ જોવા બેહો ને તો જ પટા આવે. 3 જણા કામે લાગે. એક જણો ટીવી પાસે ઊભો રહીએ, ઓલું ફેરવવું પડે, આમ બુસ્ટર આમ ફેરવવું પડે, ચેનલ આમ ફેરવવું પડે, ઉપર એરિયલ હોય. એક જણો ટીવી પાસે ઊભો રહીએ, એક જણો દરવાજે ઊભો રહીએ, એક જણો નરિયા માથે ચડે. એ પાછો એરિયલને આમ કરતો હોય. અહીંથી ઓલો એમ કે ફેરાય આમ કઈ હાવ ગયું. હવે હું હાવ ગયું પણ હવે પટા આવતા એ પૂરું થઈ ગયું. હાવ વ્યું ગયું. જો અરે ભાઈ તારી માના આમ કઈ થોડું ખોટું બોલે. અમારે રામાયણ સિરિયલ જોવી હો નથી. હાવ ગયું. પણ બીજું છેલ્લે આપણે વિચાર એવો કરતા કે પાકિસ્તાન પકડાય છે. પછી આપણે ભીનું પોતું કરી અને એરિયલ ઉપર નાખતા. પાકિસ્તાન ટાઢું પડે એ કે. હવે ઇલેક્ટ્રિક આઇટમ ઉપર કોઈ દી પોતા ન નખાય તોય આપણે એરિયલ ઉપર પોતા નાખતા સાહેબ. આ અત્યારે તમે જુઓ આ છોકરાને બધું જમાવટ વાળું થઈ ગયું. અત્યારે છોકરા ભણવા જતા હોય તો 50,000નું છોકરું જતું હોય. કારણ કે એના યુનિફોર્મ એવા, એના દફતર એવા, એમાં ચોપડા એવા, એની અંદર પાછા લંચ બોક્સ ને એમાં દફતર તો એને ઉપાડ્યું ન હોય. એની મમ્મીએ દફતર ઉપાડ્યું, છોકરું કઈડે હાથ દઈને હાલ્યું જતું હોય. હા, એક છોકરાએ હમણાં એને પપ્પાને કીધું કે હે પપ્પા બધાય છોકરાની કે એના મમ્મી મૂકવા આવે, તમે કેમ મને મૂકવા આવો છો? એને પપ્પા કે એટલે તો આવું છું. 50,000નું સાહેબ છોકરું જતું હોય અને બેન પાસે એક્ટિવા લઈને જાય. એક્ટિવા આગળ દફતર મૂક્યો હોય, બેન એક્ટિવા આગતું હોય, છોકરું પાછું ઊંધું ફરીને બેઠું હોય અને બેને પાછું આમકીને બાંધ્યું હોય. આમ આપણને એમ લાગે કે લેડીઝ બારવટીઓ છોકરાને ઉપાડીને જાય છે. આવું દ્રશ્ય આપણને કાયદેસર દેખાય. ઈ આમ જો. અને બીજું આ જેટલા 35 વર્ષ ઉપરના જેટલા બેઠા ઈ તમે વિચારો. આપણે જેથી 3, 5, 6, 7 ભણતા હતા, લંચ બોક્સ લઈને કેટલા જતા હતા? કયો કોઈ જતા હતા ભાઈ? કોઈ જતા હોય તો કહીજો. આજથી 20 કે 25 વર્ષ પહેલા જમીનભાઈ નાસ્તાના ડબ્બા લઈને જાતા જ નહોતા. 3, 4, 5 ભણતા હતા, નાસ્તાના ડબ્બા હતા જ નહીં. 9:30 રિસેસ પડે, ઘરે આવતા અને ઘરે આપણી માએ સાહેબ રોટલી બનાવીને ગરવું ઉતારતા. એનું નામ તો જુઓ, ગરવું ઉતારી રોટલી કાઢી, એના ઉપર ઘી લગાડી, ખાંડ પાવે તો ખાંડ, ગોળ ફાવે તો ગોળ, એ લગાડીને ભૂંગરું વાળી એક નહીં 4 ઉલારી જતા.
અને નિશાળ ભેગા અધવચારે પોગી પછી ખબર પડે નો પોગાય નિહેડે નો પોગાય ઘેરે. કારણ કે 4 રોટલા મૂકે નહીં. તોય આપણે મૂંઝાતા નહીં, 2 પાણા લેતા, થૂકવાળા કરતા, ખિસ્સામાં નાખ દેતા, આખો દી કાંઈ ન થાય. અમુક બાજુમાં પૂછે, હે ઈ કે પાણા શું કામે ખિસ્સામાં નાખ્યા? ઈ તો કે ઈ ભાઈ બધું આમાં ન આવે હો. આટલા બજેટમાં આટલું જ હોય આમાં. તમને કહું 50,000 સાહેબ બેકિંગ વાઇટ ખાલી ટીવી હતા. અને રામાયણ સિરિયલ નિરખીને તમે જોજો, એમાં મેન ડાયલોગ રામ રાવણના જ હોય. પાછળ જે વાંજણ રાક્ષસો બાંધતા હોય એનો 200 પગાર હોય. હવારના પોરમાં કહી દે આક્રમણ, જઈને લડવા જ મંડે. પછી એને બીજું કાંઈ ન હોય. એ કઈ ભૂલ કરે તો કઈ રિટેક ન થાય. ભૂલ રાવણ કે રામ કરે, તીર ભટકાડવામાં જરા કઈ ભૂલ કરે એટલે તરત રિટેક કરે. ઓલાનું કઈ રિટેક ન, એ તો ઠાકી જાય અમુકના. કારણ કે તરત છૂટા પડે, હાલો વાંદરા આ બાજુ, રાક્ષસો આ બાજુ. આપણું ધ્યાન ક્યાં હોય? ઓલા તીર ભટકાતા હોય ન્યા નહીં જોવાનું, હેઠે જોવાનું. વાંદરા રાક્ષસો બાંધતા હોય ન્યા ઈ બાંધતા હોય ને કોક દી જોઈજો, ઈ લડતા જે વાતો કરતા હોય ને ઈ હાંભળ્યા જેવી. હોઠ ઉપરથી ખબર પડી જાય કે આવી કઈક વાત કરે. હવારના પોરમાં કહી દે આક્રમણ, જઈને લડવા જ મને. ઈ કે તમે કેટલા ભાઈઓ? ઈ કે 4 ભાઈઓ. ઈ કે 4 આમાં છો હોય કે? 4 આમાં છે. 2 વાંદરા બન્યા, 2 રાક્ષસો બન્યા. ઈ કે એમ નહીં, પગાર કેટલા? પગાર ઈ કે 200 રૂપિયા છે અને વધારે શૂટિંગ હાલ છે તો 50 વધારે દેવું. ઈ કે એમ નહીં, તારી પાસે પાન માવો માણેકચંદ કઈ છે? ઈ કે નારે ના, તઈ લુખાવું થોડો ગબ્બી તરવેલ ખાલી અને બેઠો. હવે મને તમને એમ લાગે રામ રાવણના યુદ્ધમાં મારી નાખ્યો, પણ ના, અને માવા હાટું મારી નાખ્યો. હા, પાછો જમાવટ વાળું છે. અમને દાંત આવી જાય એ મજા છે. નતર અમને કઈ બોલતા દાંત ન આવે સાહેબ. હા, તમે એ લોકો હારે બાટવાનું ચાલુ કર્યું કઈક. થોડીક વાર રહેવા દો, માંડ જમ્યું છે. હા, પછી આ બધું ઉખડી જાય, સમજ્યા? અને કારણ કે આ બધું વ્યૂ ગયું ને, આવું કર્યું એટલે વ્યૂ ગયું. આ તમે જોવો હિન્દી ફિલ્મ અત્યારે હાલે અને હર્ષભાઈને અહીંથી એમ કહેવું પડે અને દુઃખ સાથે એમ કહેવું પડે કે ગુજરાતી ફિલ્મો નથી હાલતા એવું કહેવું પડે. અને ગુજરાતી ભાષા તરફ, ગુજરાતી ફિલ્મો તરફ ગુજરાતીઓને ખેંચવા પડે. આનાથી બીજી નબળાઈ હોય કઈ સાહેબ? અને બીજું મને ઘણા હમણાં પૂછેલું, મને કે હરદુભાઈ અત્યારે બધાય રમત કરવા માંડ્યા ફિલ્મમાં. મેં કઈ રીતે? મને કે હમણાં એક લગાન આવ્યું, આખું ક્રિકેટ ઉપર આવ્યું. પછી કે ચકદે આવ્યું, આખું હોકી ઉપર આવ્યું. મને કે એમને આપણું ગુજરાતી ફિલ્મ બને ચકદે ઉપરથી, તો એનું નામ શું રાખવામાં આવે? મેં કીધું હા વહેલું છે, એનું નામ રાખવામાં આવે ચકદે કબડ્ડી. આપણી ગુજરાતની રમત છે ને ભાઈ, એ રખાય એમાં ચકદે કબડ્ડી. મેં એનું નામ રાખવામાં આવે. મને કે એમ નહીં, હીરો તરીકે કોને લેવો? મેં કીધું આપણો અમિતાભ બચ્ચન ગણો, ઋતિક રોશન ગણો, જે કંઈ ગણો, એ વર્ષોથી એકને હીરો આવેલા આવે છે, નરેશ કનોડિયા. આપણી ઐશ્વર્યા રાય ગણો, પ્રિન્ટી જિન્ટા ગણો, જે કાંઈ ગણો, એ વર્ષોથી એકની હિરોઈન આવેલી આવે છે, સ્નેહ લતા. મને કે એમ નહીં, બેયને ફિલ્મમાં રાખવામાં આવે તો એ ફિલ્મના ડાયલોગ કેવા હોય? કદાચ નરેશ કનોડિયા મારા પૈંડમાં આવે તો આવે, અને સ્નેહ લતાએ આવે તો આવે. ને તમને એમ લાગે કે ઓરિજિનલ આવ્યા તો એકારે તાલી પાડજો. એટલે મને ખ્યાલ આવે માતાજી મઢમાં આવી ગયા. પણ 2 મિનિટ માટે વિચાર કરો, વડલાનું ઝાડ હોય, નીચે નરેશ કનોડિયા અને સ્નેહ લતા ઊભા હોય તો ફિલ્મના ડાયલોગ કેવા હોય? આ બાજુ નરેશ કનોડિયા કે ગુરંતી એકવાર ઉત્તુ તુત્તુ રમવા જાઓ તે ગુરંતી, મને મારી બાપની હારનો બદલો લેવા જાઓ તે ગુરંતી, એકવાર ઉત્તુ તુત્તુ રમવા જાઓ તે. આ બાજુ સ્નેહ લતા કે ના મેરું ના, હું તને કબડ્ડી રમવા નહીં જવા દઉં. કબડ્ડી રમતા તમારી કેડમાં ક્યાંક ટચાક્યો થઈ જાય, રેવા દ્યો. આ ભાઈએ મોકલું છે, તમારી પાઇટનો પાયો હલકા હે એટલે ઈ પડી જાય એમ છે. એટલે કે બહુ આમાં મળતા નહીં. અરે સાહેબ, આમાં જેને ધાર્યું ન રહીએ ને અને પડવું હોય તો એ પડી જાય. તમને આનંદ કરાવવામાં પરસેવો વળી જતો હોય ને કદાચ આવડિયા પડે જ નહીં અને પડી જાય તોય મંજૂર છે સાહેબ.
આ જેને ખ્યાલ ન રહે ને એની મજા છે. એટલે અહીંથી સીધો આમ નરેશ કનોડિયા એન્ટ્રી કરે છે. હવે ના કોરંતી ના તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ દે. ના મેરું ના, તમે શરદીના જૂના દર્દી છો. કબડ્ડી રમતા રમતા તમારા નાકમાંથી સેડા નીકળી જાય, રેવા દ્યો. ના કોરંતી ના તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે, મને મારી બાપની હારનો બદલો લેવા જાવ દે. ના મેરું ના, ના કોરંતી ના તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. ના મેરું ના, ના કોરંતી ના તું એકવાર હુત્તુ તુત્તુ રમવા જાવ દે. તો હાલતી નો થા. આજે તુકારા કર્યા ને એમાં આ બધા ફિલ્મ ગયા હો, કાયદેસર રીતે. અને અત્યારે તો જીવવા જેવો મેં કીધું ને એમ યુગ આવ્યો. આપણે જેથી નાના હતા તેથી સાહેબ આ માયલું કાંઈ હતું નહીં, અને છતાં મને તમને મોજ આવતી હતી, લહેર આવતી હતી. એનું માત્ર ને માત્ર કારણ એટલું છે કે આપણે જે હતા ને એ ત્યારે અંદરથી બહુ ઉજળા હતા, બહારથી મેલા ખેલા હતા. કપડાં એક જોડી હોય એટલા બધા થીગડાઈ માર્યા છે, પણ અંદરથી બહુ ઉજળા હતા. અને અત્યારે સાહેબ બનાવ એવો બન્યો છે કે બહારથી બહુ સારા થઈ ગયા, અંદરથી બગડી ગયા છે. આમાં કદાચ સાધુ સંતો આવે, કદાચ યોગ પુરુષો આવે, તો આમાં સુધારો ન આવે. તમે જો રામદેવજી મહારાજ આવી ગયા, જમાવટ થઈ ગઈ. હા, 20 વર્ષ પહેલા રામદેવજી મહારાજ આવ્યા અને એણે કીધું કે કામ ધંધા મૂકી દો, યોગ કરો. આખા વિશ્વને કામ ધંધા મુકાવી અને યોગના રવાડે ચડાવ્યા. બાબા પાછા ધંધે ચડી ગયા. એ આપણને હવાના પોરમાં કહેવા માંડ્યા, એ પતંજલિ કા બામ હે. હા, કીધું તમે ધંધે ચડી. એક જગ્યાએ તમારા પ્રોગ્રામમાં ગયા ને તો બધા બેનો નખ ગણતા હતા. બોલો ટીકડીક ટીકડીક ટીકડીક. મેં તો બેનો શું કરો છો? મને કે નખ ઘસીથી. મેં નખ ઘસવાથી શું થાય? મને કે નખ ઘસવાથી વાળ કાળા, રેશમી ને લાંબા થાય. મેં તો બહુ સારું કહેવાય, આપણે નખ ગહો. અમારી ભેગા સાજિંદા હતા, એ બધાને મેં કીધું નખ ઘસો, નખ ઘસવાથી વાળ કાળા, રેશમી, લાંબા થાય. બધા નખ ગહવા માંડ્યા. આગળ ગયા ને તે એક બેન આમ બેઠા હતા. મેં તો બેન તમે કેમ નખ નથી ગહતા? મને કે ભાઈ બહુ ગયા ને મૂસું ઉઈ ગઈ. એક બેન તો મારી બાજુમાં રહે છે, એને એવડે એ બેને તો એના હાહુનું બાવડું પકડ્યું. બરોબર, સાસુનું બાવડું પકડીને ડેલીની અંદર લીધા. હો, ભરીને દઈને બાવડું પકડેલું પકડેલું ભરીને દઈને બહાર કાઢ્યા. હું જોઈ ગયો. મેં તો બેન શું કરો? મને કે મારા સાસુ છે. મેં ગુજરી જાય કે હાથ બાથ અચકાઈ જાય, આ બાવડું પકડીને ડેલીની અંદર લ્યો, ઘડીક બહાર કાઢો, આમ ન કરાય. મને કે તમને શું ખબર પડે? રામદેવજી મહારાજ જ કહે છે. મેં આવું રામદેવજી મહારાજ કહે? એ કે અમારા ટીવીમાં જ કાલ કહેતા હતા, સાસ કો અંદર લો, બહાર છોડો, અંદર લો, બહાર છોડો. મેં તો આ ગુજરી જાય. હા, ઓલા શ્વાસનું કે હા હું નું સમજે. હા, એક જણ તમારા ગોંડલમાં આમ આમ કરતો. બોલો, મેં તો આ શું કરો છો? મને કે આસન. મેં તો વળી આ કયું આસન? મને કે દુશાસન. મેં તો ગમે ત્યાં ન કરતો, કોક માર છે. હા, જમાવટ વાળું છે. અને રામદેવજી મહારાજ આવ્યા, રામદેવજી મહારાજના યોગા શીખવા બિપાસા કોઈ દી નથી જાતી. 20 વર્ષ પહેલા બિપાસા હિરોઈન સાહેબ રામદેવજી મહારાજના યોગા શીખવા ગઈ. કોઈ દી વહેલી જાગતી નથી. 4 વાગ્યામાં જાગી અને બિપાસા રામદેવજી મહારાજના યોગા શીખવા ગઈ. તેદુની રામદેવજી મહારાજની એક આંખ બંધ થઈ. हजी बाबा हम करे, चलो योगा करो, योगा करने से देश को आगे बढ़ाना है. करो भाई करो, योगा करो, योगा करने से देश को आगे बढ़ाना है भाई करो. આ તમારા આશીર્વાદથી વાંધો ન આવ્યો, નહીં તો હમણાં ગોથું ખાઈ જાય. આ બ્રાહ્મણો બેઠા સાહેબ મારી પાસે. હા, માં બેઠી છે, આવા ભૂદેવો બેઠા છે, પછી કઈ ચિંતા હોય જ નહીં. અને કદાચ હસાવવા માટે બેહીએ, કદાચ તો મેં કીધું એમ કે કદાચ અમે મિમિક્રી કરવા માટે બેસીએ તો તમે હસો જ સાહેબ. પણ એક વાત ચોક્કસ કહી દઉં, બીજું આ તમારે સામે બોલવું એવું નથી. હો, રામદેવજી મહારાજની હામો હામ બોલેલા. યુટ્યુબમાં વિડીયો છે, હરદેવ આહિર સર્ચ કરજો. રામદેવજી મહારાજ પાસે બેહીને મેં બોલેલું. બાબા રાજી થઈ ગયા કે બા ક્યાં બા છે, કારણ કે સમજ્યા જ નહીં. એને એમ કે હું કઈક બીજાનું કહું છું, સમજ્યા? હા, એમાં એને મોજ આવી ગઈ. જમાવટ વાળું થઈ ગયું સાહેબ. અને આ જમાનો લેર લૂંટા જેવો આવ્યો, આનંદ કર્યા જેવો આવ્યો. આમાં નકરા દાંત કાઢ દેવા, લેર આમ આનંદ કરી લેવો સાહેબ. અમુક માણા દાંતય નથી કાઢતા.
અને હું તો એમ કહું છું કે જે માણસ હસતો ન હોય ને એનો વિશ્વાસ ન કરવો, કોઈ દી એનો ભરોસો ન કરવો, એની બાજુ બેહવું નહીં અને વેવાય ન કરવો, દીકરી દેવી નહીં ને લેવી નહીં. હા, એને તમે દીકરી દઈને બેઠા એનું શું આવે સાહેબ? જમાવટ વાળું. રામદેવજી મહારાજ અમદાવાદ આવ્યા હતા યોગાનો, એની સામે હું બોલ્યો હતો. રામદેવજી મહારાજ તો આવી ગયા, પણ સાહેબ બનાવ એવો બન્યો, અમારી ભેગો મજીરા વાળો. અમે ત્યાં યોગા શીખા પ્રોગ્રામ કર્યો, ઘરે વી આવ્યા. ઘરે આવીને અમારા મજીરા વાળાએ બહાર બોર્ડ માર્યું, બોલો રામદેવજી મહારાજના યોગા અહીં શીખવામાં આવશે માત્ર 20 રૂપિયામાં. દેવજી મહારાજ. હું વાંચી ગયો, મેં આ શું છે? મને કે આપણે ચાલુ કર્યું નહીં, કે બાબાનું હાલે, કે આપણું હાલે. મને કે તમે આવો. પછી એને 10 બાય 10 ની ઓયડી, 15 જણા જામે. મને કે તમે આવો. જો મેં ભાઈ તારું હાલતું મને શું વાંધો, હું આવે હવારના પોરમાં. હું મને મોજ આવી ગઈ. હવારના પોરમાં હું ગયો એટલે પેલી લાઈનમાં બેહાડ્યો. મને કે અહીંયા બેહો, પહેલા 5, એની પાછળ બીજા 5, એની પાછળ ત્રીજા 5, ઓયડી પૂરી. અને ઈ તમને કહું ધોતી બોતી પહેરીને આવી ગયો અમારી સામે. અમને બધાને કે ઊંડો શ્વાસ લ્યો, અને અમે બધા લીધો. છોડો, ઊંડો શ્વાસ લ્યો, છોડો. 7-8 વાર શ્વાસ લેવડાવ્યા ને કઢાવ્યા, લેવડાવ્યા ને કઢાવ્યા. મારી વાહે બેઠો તો એને જૂની શરદી. આમ ખબર ન પડી, પણ જભો છે છોટવા માંડ્યો. હા, હું ઘેરે ગયો. મને કે હું શીખી આવ્યા? મેં કીધું 20 રૂપિયા સેડા લઈ આવ્યા. શીખી આવે હું આમાં આવે? આ જેટલું આવડે એટલું કરવું સાહેબ, ન આવડે એટલું કાંઈ ન કરવું. માનું સાનિધ્ય છે. આ હસાવાનું કારણ એટલું. અને બીજી વાત એ કે બધાય મંત્રો હોય છે ને, એ સાહેબ કોક કૃષ્ણ 2.5 અક્ષરનો મંત્ર છે, મહાવીર 4 અક્ષરનો મંત્ર છે, શિવ 2 અક્ષરનો મંત્ર છે, પણ મને કહેવા દો માં 1 શબ્દનો મંત્ર છે સાહેબ. માત્ર 1 શબ્દનો જો કોઈ મંત્ર હોય તો એ માં છે, અને બીજો 1 શબ્દનો કોઈ મંત્ર હોય ને તો ઓમ. એ 1 શબ્દનો મંત્ર છે. પણ મને કહેવા દો કે 1 ત્રાજવામાં ઓમ રાખો અને 1 ત્રાજવામાં માં શક્તિને રાખો, તો સાહેબ શક્તિનું પલ્લું ઊંચું નથી થતું, ઓમનું પલ્લું ઊંચું થઈ જાય છે. ભલે 1 અક્ષરના મંત્ર હોય, પણ મને કહેવા દો કે માની આરાધના કરવા માટે થઈને બેઠા છે. પણ સાહેબ પુરુષની સામે સ્ત્રી છે ને, એ 4 સ્વરૂપે આવે છે. એક માં સ્વરૂપે આવે, કાયદેસર રીતે હરેક પુરુષ અહીં બેઠા એની સામે કોઈ પણ સ્ત્રી 4 સ્વરૂપે આવે છે. એક માં સ્વરૂપે આવે, એક પત્ની સ્વરૂપે આવે, એક બેન સ્વરૂપે આવે, અને એક દીકરી સ્વરૂપે આવે છે. 4 સ્વરૂપે જ આ દેશની આર્ય નારી, આ દેશની જોગમાયા, આ દેશની માં 4 સ્વરૂપે પુરુષ સામે આવે છે. પણ મને કહેવા દો કે પુરુષ છે ને એ 3 સ્વરૂપને બરાબર રીતે નથી ઓળખી શક્યો. જો પુરુષ પોતાની માં તત્વને બરાબર ઓળખી શક્યો હોત ને, તો અત્યારના કેટલાય કપાતર દીકરા પોતાની માને વૃદ્ધાશ્રમ લગી મૂકવા જાય છે, વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાત. જો પુરુષ માં તત્વને ઓળખી શક્યો હોત તો આ કોઈ દી ન બનત. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે પુરુષ માં તત્વની સામે ફેલ. બીજું તત્વ સામે આવે છે. બીજું તત્વ એ આવે છે કે સાહેબ પત્ની તત્વને પણ પુરુષ બરાબર રીતે નથી ઓળખી શક્યો. કારણ કે પત્નીને પણ પુરુષ બરાબર રીતે ઓળખી શક્યો હોત ને, તો સાહેબ અત્યારે જે છૂટાછેડાના કેસ થાય ને, એ છૂટાછેડાના કેસ ન થતા હોત સાહેબ, જો પુરુષ પત્નીને બરાબર રીતે ઓળખી શક્યો હોત તો. બીજું સાહેબ, પુરુષની સામે સ્ત્રી છે બેન સ્વરૂપે આવે છે. પણ મને કહેવા દો કે પુરુષ બેન તત્વને પણ બરાબર રીતે નથી ઓળખી શક્યો. જો બેન તત્વને ઓળખી શક્યો હોત તો સાહેબ બાપની મિલકતમાં બેન જે ભાગ માગે છે અને સાઈન કરવાની ના પાડે છે, એ સાઈન કરવાની બેન ના ન પાડત. પણ મને આજ માના ખોળામાં બેઠો છું અને અહીંયા સાહેબ મેહુલભાઈ 7 દીકરીઓને રાખી દીધી. એ આવડ હોય, તોગડ હોય, વલબાઈ હોય, છાછાઈ હોય, ખોડિયાર હોય, એ તત્વને લઈ અને માતાજી સ્વરૂપે એ દીકરીઓને રાખી હતી ને. એટલે મારે કહેવું પડે કે વિશ્વમાં એક પાત્ર એવું છે, 2 તત્વો બરાબર ઓળખી શક્યા હોય ને, તો સાહેબ આ દેશની દીકરી છે ને, એ પોતાના બાપને ઓળખી શકી છે, અને બાપ છે ને એ પોતાની દીકરીને બરાબર રીતે ઓળખી શક્યો છે. માત્ર એક જ પાત્ર એવું છે કે 2 હામા ઓળખી શક્યા સાહેબ. બીજું કે ગંગા નદીના પ્રવાહને કોઈ પૂછેલું
કે હે ગંગાના પ્રવાહ, તારી અંદર લોકો સ્નાન કરે, પાવન થઈ જાય, પવિત્ર થઈ જાય, પણ માં તારી અંદર પાપ ભેગા થઈ ક્યારે ધોવાય? અને તેથી ગંગાએ એટલું કીધું કે મારી અંદર રહેલા પાપ ક્યારે ધોવાય? કે ગુજરાતની 7-8-10 વર્ષની દીકરી આવી અને મારી અંદર સ્નાન કરે ને, તેથી ગંગા કે મારાય પાપ ધોવાઈ જાય છે, મારુંય પાપ ધોવાનું જો કોઈ ઠેકાણું હોય તો માત્ર ને માત્ર ગંગા છે ને એ એનું ઠેકાણું છે. અને બીજું કે મારી પાસે સમય પણ ટૂંકો છે અને ટૂંકા સમયની અંદર મારે તમને વાત કરવી છે, ત્યારે મને કહેવા દો કે સાહેબ સત્ય ઘટનાનો પ્રસંગ આજની તારીખે વ્યક્તિ ભાવનગરની અંદર હયાત છે, એનું નામ જયપાલભાઈ છે, પોતે ટેક્સી ડ્રાઈવર છે. આજથી 15 વર્ષ પહેલા એકમાત્ર પ્રસંગ કહી અને મારે મારી વાત તરફ જવું છે. એટલે સાહેબ 15 વર્ષ પહેલા ટેક્સી લઈ અને અમદાવાદ જાય અને અમદાવાદ એ ભાડાને મૂકી દે, પછી એને એમ થાય કે આ ખાલી ગાડી ભાવનગર લગી લઈ જાવી એના કરતાં સિવિલ હોસ્પિટલે જાઓ, મારા ગામના ની બાજુના જો કોઈક ભાડું મળી જાય તો આ ખાલી લઈને જવું નહીં. અને સાહેબ એ માણસ સિવિલ હોસ્પિટલે આવે, પગથિયા ચડે અને પગથિયા ઉપર સાહેબ 20-21 વર્ષની દીકરી છે એ બેઠી છે, પોતાના ખોળાની અંદર પોતાના માપનું માથું છે, રહ આંગળે રોવે છે અને રોતી હતી. અને જયપાલભાઈથી રહેવાનું ને એટલું પૂછ્યું, બેન બાપા હું કામે રો? કે કાંઈ નહીં ભાઈ, આ ખોળામાં જે છે ને મારો બાપ છે, મૃત્યુ પામ્યો છે. ઘણા બધાને કીધું બાપા હું વેરાવળ રહું છું, હાલો ને મને મૂકી જાવ ને, પણ મને એકલી જોઈ, મારા બાપની લાશને જોઈ અને કોઈ મૂકવા નથી આવતું. તેથી જયપાલભાઈ એટલું કીધું, બાપા તું મારી બેન છો ને, હાલ હું તને મૂકી જાવ, એમાં હું થઈ ગયું? અને સાહેબ જયપાલભાઈ વાત કરે, મને વાત કરતા વાર લાગે. અને જયપાલભાઈ કીધું, ગરદેવભાઈ એ બાપની લાશને ઉપાડીને ટેક્સીની પાછળ સીટમાં હુવડાવે, દીકરી બાપનું માથું ખોળામાં રાખે અને હાલતા હાલતા કે ગાડીમાં કરુણારસ એટલો બધો સવાઈ ગયો કે સાહેબ સ્ટેરિંગ હાથમાં ન રહે અને દીકરીના આહુડાએ બાપના લાશના એ કહેવાય કે મોઢાને ધોઈ નાખેલું. એમાં બરાબર વેરાવળ આવે અને દીકરીએ કીધું, બાપા અહીંયા ગાડી લઈ લ્યો, આ શેરીમાં લઈ લ્યો. અને મકાન બતાવ્યું, આ જ મકાન, અને ઊભી રાખો, હું બાજુમાંથી ચાવી લઈને હમણાં આવું. દીકરી ચાવી લેવા માટે ગઈ, પણ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ દીકરી આવી નહીં. જયપાલભાઈને ચિંતા થઈ, આ અજાણી લાશ જોઈ અને દીકરીને બેન માણીને થઈને અહીંયા આવ્યો, આ શું થયું? ક્યાં ગઈ દીકરી? સાહેબ આજુબાજુમાં જેટલા રહેતા હતા ને એને જગાડ્યા પછી કીધું, બાપા આ ભાઈ છે એનું મકાન છે? કે હા એનું જ છે. સાહેબ તાળું તોડે, એ લાશને અંદર લે અને જયપાલભાઈ દિવાલ ઉપર નજર કરી, એક ફોટો દેખાણો અને એટલું કીધું, બાપા આ ફોટો કોનો? એ કે ભાઈ આ જે લાશ લઈ આવ્યા ને એની દીકરીનો ફોટો છે. અને તેથી જયપાલભાઈ એટલું કીધું, બાપા આ જ દીકરી છે ને એ આ બાપની લાશને અમદાવાદથી અહીં મૂકવા આવી, ચાવીના બાને ક્યાંક ગઈ, પછી દેખાણી નથી. અને તેથી સોસાયટીના લોકોએ એટલું કીધું કે ગાંડો થઈ ગયો લાગે છે. આ દીકરી મૃત્યુ પામી ને એને આજે 2 વર્ષ થયા છે. આ દીકરી મૃત્યુ પામી એને આજે 2 વર્ષ થયા છે. કહેવાનો ભાવાર્થ એટલો કે સાહેબ આ દેશની દીકરી છે ને એ મૃત્યુ પામ્યા પછી પણ કોઈ પણ સ્વરૂપે આવી અને સાહેબ પોતાના બાપની લાશુને પોતાના બાપના ઘરે પહોંચાડે ને, એ તો આ દેશની દીકરી જ પહોંચાડી શકે, બાકી કોઈની તાકાત નથી સાહેબ, કોઈની તેવડ નથી. આ દેશની દીકરી પોતાના બાપની લાશુને સાહેબ ભૂત સ્વરૂપે પણ આવી અને ઠેકાણે પોગાડે. આનાથી વિશેષ પ્રેમ કયો હોય સાહેબ? અને એટલે જ મેહુલભાઈને કદાચ વિચાર આવ્યો હોય છે કે આજના કાર્યક્રમની શરૂઆત પણ આવી નાની નાની દીકરીઓથી થવી જોઈએ. મારો તમને રડાવવાનો કોઈ ભાવાર્થ નથી, મારે તમને હસાવા હતા, પણ તમને ખ્યાલ આવે કે હાસ્યની પાછળ દર્દ પણ એટલું જ પડેલું હોય છે. કદાચ બોલવા બેહીએ, કદાચ અહીંથી ગાંડા કાઢે અને તમને આમ કદાચ હસાવા માટે ગમે કરી, પણ એ હસાવા પૂરતી વાત છે. બાકી સાહેબ હૃદયની વાત અને પડકારો તમારા લગી પોગે ને પોગે એ 100%ની વાત છે. આ કઈ રડાવી દેવાનું ને એવો અમારે કઈ એવો લઈ લેવો એવું કઈ આમાં છે નહીં, પણ માત્ર ને માત્ર એ દીકરીઓ હતી એને લઈ અને મા સુધીની યાત્રા મારે કરવી હતી. આમાં કોઈ એમ પાકું કરીને ન આવ્યો હોય, અહીંયા શું થવાનું છે એ ન ખબર હોય, પણ આ મેં કીધું એમ કે માત્ર ને માત્ર એક ભાવ જગત સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે માની આરાધના કરી છે, જોગમાયાની આરાધના કરી છે. અને મેં કીધું એમ કે આ માણસ ઇન્વેસ્ટમેન્ટ તો આપણને સૌને શીખવાડે છે કઈ જગ્યાએ પૈસા રોકવાથી શું થાય, એની હારે આપણે સૌ જોડાયેલા પણ છે, પણ વાણિયા છે એ પાકું થઈ ગયું. હવે તમે મને કયો કઈ રીતે? એક માત્ર વિજય માલ્યા એવા હતા, કેટલાને ટંકોરી દઈને વી ગયા.
એ હજી બધાય ટંકોરી વગાડે છે. અને આણે ટંકોરી આપી, પણ સાહેબ અમુક માણસ એવા હોય કે જેની ટંકોરી કદાચ વગાડતા રહી પછી ઠેઠ એમ કે ને ફલાણાભાઈને ટંકોરી દીધી, હવે વગાડ્યા રાખે છે. પણ અમુક માણસ એવો હોય, ઇન્વેસ્ટમેન્ટ કરાવતો હોય, બિઝનેસ કરાવતો હોય, એની હારોહાર સાહેબ લોકોને પ્રાર્થના કરવા માટે ટંકોરી આપે ને, એ ટંકોરી બહુ મહત્વની છે. તમને માની પૂજા કરવા માટે થઈ અને ટંકોરી આપી છે. અને બીજી વાત એ કે લક્ષ્મીને કદાચ કોઈ ચોરી શકે સાહેબ, બેંકમાં જાવ એટલે સિક્યુરિટી રાખે. શું કામે? લક્ષ્મી ચોરાઈ ન જાય એટલે. બાકી 3 રૂપિયાની બોલ પેન ઠોઠવું હોય એને પાછી બાંધી હોય. કીધું લક્ષ્મી ચોરાય, સરસ્વતી ચોરાતી નથી ક્યારેય સાહેબ, સરસ્વતીનો પોતાની હોય છે. તો આ બ્રાહ્મણો અમારા બેઠા છે, સરસ્વતીના ઉપાસકો છે. સરસ્વતી એના જીભે વહે છે, એમ તમારી જીભ ઉપર કાયમ માટે સરસ્વતી વહે. અને માની કૃપા અને માનો આશીર્વાદ જે મેહુલભાઈ તમને ટંકોરી પ્રાર્થના કરવા માટે આપી છે, એ પ્રાર્થના કદાચ તમારા પરિવાર માટે થાય તોય ભલે, એ પ્રાર્થના કદાચ બીજા માટે થાય તોય ભલે, અને જેના માટે કરો એના માટે પ્રાર્થના એ સફળ નીવડે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. કાયમ માટે ટંકોરી વગાડતા રહી સાહેબ. તમારા પરિવારમાં તો સુખ હોય, પણ બીજાના સુખ માટે પણ ક્યારેક ટંકોરી વગાડવી સાહેબ. તમારી માં રાજી થાય, જોગમાયા ઈષ્ટદેવ રાજી થાય, એ મને એવું લાગે છે. મેહુલભાઈ માટે એણે બધાય માટે વગાડી ને, મેહુલભાઈ માટે કોક અને ડોલીબેન માટે કોક પ્રાર્થના કરવા વાળો તો જોઈને. બીજું કે આ માણસ કીર્તિને વરેલો છે, કારણ કે એમના પિતાશ્રીનું નામ, કાકાનું નામ, એના પરિવારમાં જ એમનું નામ છે. મેં જેમ વાત કરી ને કે તમારી ચેતના તમારી પાછળ કામ કરતી હોય, લાશુને ઘરે પોગાડતી હોય, એમ સાહેબ જેના કાકાનું નામ જ કીર્તિ હોય, એ જ ખુદ આવી અને વરી ગયા હોય, એ જ મોટી અને મહત્વની વાત છે સાહેબ. એ જ વૈરા છે સાહેબ. નકર કીર્તિ એમને મળતી નથી. કીર્તિ એટલે તમને તમારી લોકોમાં ચાહના. પણ આણે આપણા માટે પ્રાર્થના માટે ટંકોરી વગડાવી. અડવાણીભાઈ મને કહેવા દો જમીનભાઈ કે આના માટે થઈ અને મા પાસે હું ટંકોરી વગાડું, કે આ ઇન્વેસ્ટમેન્ટની અંદર અને કાયમ માટે લોકોના હૃદય ઉપર રાજ કરે. ડોલીબેન અને મેહુલભાઈ કાયમ માટે રાજ કરે, એટલે એના માટે ટંકોરી હું વગાડું. તમારા પાસે હોય તો કાઢો. અમુકે તો ખિસ્સામાં પસમાં નાખી દીધી કે સારું કર્યું કે ભગવાન પાસે હતી. તમારા ભાઈ કેદું ના કહેતા હતા ટંકોરી લઈ આવજો, નહોતી તો આજ આવી ગઈ, લ્યો ઈ કે હવે ગામમાં લેવા ન જવું. હા એવું ના ઘેરે કઈક વગાડો ને તો આવવાનું યાદ કરીને વગાડજો સાહેબ. હાલો તો હવે બરાબર ને. બીજું ઓલી ફેરે લાંબુ થઈ ગયું, આ ફેરે લાંબુ તો થઈ ગયું. તમને નથી લાગતું લાંબુ થઈ ગયું? નથી લાગતું ને? તો હવે એકવાર હારખી તાલી પાડો એટલે મને ખબર પડે કાંઈ વાંધો આવે એવું નથી. કાયમ માટે તમારો પ્રેમ, તમારો આશીર્વાદ અમારા ઉપર વરસતો રહે એવી તમારા બધાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અમે કદાચ લાખ રૂપિયા આપો ને તો એ મારા માટે કદાચ હું 2 દીમાં વાપરી નાખું, 8 દીમાં વાપરી નાખું. કદાચ તમને એમ થાય કરોડ રૂપિયા આપું, આપો જ નહીં. આ તો એમ લાગે કે આપું તો એ પૈસા વપરાઈ જવાના, પણ કોકે આપેલી દુઆ છે ને એ પેઢીઓ લગી હાલે છે સાહેબ. એટલે તમારી દુઆનો આશીર્વાદ મેહુલભાઈ અને ડોલીબેન ઉપર કાયમ માટે વરસે એવી પ્રાર્થના સાથે આપણી સૌને જય માતાજી. હરદેવભાઈ, આપની આ સુંદર પ્રસ્તુતિના સાક્ષી અમે સૌ બન્યા, ત્યારે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પણ આપનું આ તકે અભિવાદન કરવા માંગે છે. અને મેહુલભાઈ દ્વારા આપને એક સરસ મજાની સ્મૃતિ ભેટ પણ આ તકે અર્પણ કરવામાં આવે છે. મિત્રો, હું આપને જણાવી દઉં કે આજે અહીં 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. એ 3 વર્લ્ડ રેકોર્ડ વિશે હું વાત કરું તો હાલ OMG બુક ઓફ રેકોર્ડ્સ, ઝેનિથ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ્સ સહિત 3 વર્લ્ડ રેકોર્ડ નોંધતી સંસ્થાના નિર્ણાયકો અહીં હાજર છે. તેમને વિનંતી છે કે આપ સૌ અહીં મંચ પર આવો. ડૉક્ટર રાજીવ સર, સાથે સાથે ડૉક્ટર પાર્થ પંડ્યા સર, આપ સર્વેને વિનંતી છે કે આપ મંચ પર આવો. હું આપને જણાવી દઉં કે જે ઘંટડી, જે ધજા અને જે દીવડા આપે અહીં કર્યા ને, જેનાથી આપણે માતાજીની આરાધના કરીને તેના દ્વારા આજે અહીં વર્લ્ડ રેકોર્ડ નોંધાણો છે. અને જે 3 અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ નોંધાણા છે તે હાલ અત્યારે મેહુલભાઈને અર્પણ કરવામાં આવી રહ્યા છે. તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય.